વિતનામત 32મું છે. આજે ફાગણ સુદ 14 છે, રવિવાર છે, 23/3/2024નું વર્ષ છે. મહારાજે કઈ વાર બીજો પ્રશ્ન પૂછીએ છીએ. પક્ષી જેમ ચારો ચરીને સાંજે પોતાના માળામાં વિરામ કરે છે, અને જેમ ધણિયાતું ઢોર જે પોતાને આખો દિવસ ચારો ચરીને પોતાના ખીલે આવીને વિરામ કરે છે, અને માણસ દેશ વિદેશ ગયો હોય ત્યાંથી પાછો ફરીને પોતાના ઘરે આવીને આરામ કરે છે, તેમ તમે અને જે હરાયું ઢોર હોય ખીલે આવે નહીં, અને જેને તેનું ખેતર ખાઈને બેસી રહે, પછી વાઘ આવે ને માળી ખાય અથવા એનો ધણી ધોકે મારે, તેમ તમે ધણિયાતા ઢોર જેવા છો કે હરાયા ઢોર જેવા છો કે ધણિયાતા ઢોર જેવા છો? એ પ્રશ્નનો ઉત્તર પોતાના અંતરમાં વિચારીને મોટા મોટા હોતે કરો. પછી મુનિ હરિભક્તોને હાથ મુનિ સર્વે જુદા જુદા બોલ્યા, હે મહારાજ, ભગવાનની કથા કીર્તનના વિષય પણ થયા છીએ, ને ભગવાનની મૂર્તિરૂપી જે માળો તથા ખીલો તેને મૂકીને બીજે ઠેકાણે રહેતા નથી. આ વાર્તા સાંભળીને શ્રીજી મહારાજ અતિ રાજી થયા. સંતો શ્રીજી મહારાજના વખતમાં તો એ કંઈ કરવાનું નહોતું, પ્રગટ ભગવાન બિરાજતા હતા, એની મૂર્તિનું સુખ હતું, એટલે ઇન્દ્રિયો અંતકરણ સહેજે સહેજે ભગવાનમાં ખેંચાઈ રહેતા હતા. આ વાત આપણે છે. મહારાજ કે આપણે બધું કામ કરીએ, ચારે બાજુ કોઈને કોઈ ગુરુકુળનું, મંદિરનું, સત્સંગનું, સેવાનું કામ કરીએ, પણ અનુસંધાન તો રહેવું જોઈએ. અનુસંધાન શું રહેવું જોઈએ? કે ભગવાનની મૂર્તિ એ જ મારું ધ્યેય છે, એને કરીને હું આ કરું છું. એક નોકર શેઠિયાનું કામ કરતો હોય તો એ નોકરને ખબર છે શેઠિયો ખુશ થશે તો પગાર સારો મળશે, પણ એ જે કામ કરે એ શેઠિયાને ખુશ કરવા માટે કામ કરે છે. એને અનુસંધાન રહે છે કે મારે શેઠને રાજી કરવા છે, કારણ કે શેઠ રાજી થાય તો જ પગાર મળે, ને તો ક્યાંથી મળે? તેમ શ્રીજી મહારાજ કે પુરુષોત્તમ નારાયણને રાજી કરવા હોય તો પુરુષોત્તમ નારાયણની મૂર્તિ સામે જોઈ રહેવું જોઈએ. આ વાર્તાને સાંભળીને શ્રીજી મહારાજ ઘણું પ્રસન્ન થયા. મહારાજ રાજી થયા. કેવું સંતોએ કીધું ને, મહારાજ ધણિયા તે ઢોર જેવા છીએ અને ખીલે આવીએ છીએ. ખીલો તે શું? તો કે ભગવાનની મૂર્તિ રૂપી ખીલો, ત્યાં આવીને વિરામ કરો. એ જ મોટો ખીલો છે. ત્યારે બીજો કયો? ભગવાનની મૂર્તિ છે એ ખીલારૂપ છે. બસ આશ્રય સ્થાન એક જ રાખવું, બીજું આશ્રય સ્થાન રાખવું નહીં. બસ મહારાજે આ સભા પૂરી કરી. પછી દાદા ખાતેના દરબારમાં વચ્ચે લીંબ તળે ઢોલિયા ઉપર વિરાજમાન થતા અને પોતાના મુખારવિંદના દેશ દેશના હરિભક્તોની સભા બેઠી હતી. વાસુદેવ નારાયણના મંદિર સન્મુખ વિરાજમાન હતા અને કીર્તન સંતો બોલતા હતા. બીજી સભા. શ્રીજી મહારાજે કહ્યું, સંતો પ્રશ્નોત્તર કરો. પહેલું પ્રશ્નનું આપણે અનુસંધાન રાખવું જોઈએ કોઈ પણ કામમાં, અને જો અનુસંધાન નહીં રાખો તો વ્યવહાર પ્રધાન થઈ જશે. વ્યવહાર પ્રધાન નથી કરવો, ભગવાન અને સંતને પ્રધાન રાખવા છે. સંતને પ્રધાન એટલે રાખવા છે, સંત હશે તો ભગવાનની સાથે જોડશે. અને જગતના માયાવી જીવ હોય તો મહારાજે કીધું ને કે ગુણાતીતાની સમયે બહુ સરસ વાત કરી કે બાપ રાજી થઈ જાય તો શું કરે? તો કે છોકરાને પરણાવવો તો 2 વર્ષ વહેલો પરણાવી દે. પણ ગુણાતીતાના સમયે કોઈ સંત રાજી થઈ જાય તો મહારાજ કે એને ભગવાનની મૂર્તિ આપી દે, મૂર્તિનું દાન કરી દે. ઘણા દ્રષ્ટાંતો સંતોની પાસે. એટલા માટે સંતોને એને ભગવાનને આગળ રાખવા. દુફઈ ગામનો પ્રસંગ પ્રસિદ્ધ છે અચ્યુતદાસજીનો. એ સ્વરૂપાનંદ સ્વામી, સતાનંદ સ્વામી ફરતા ફરતા ત્યાં ગયેલા દુફઈ ગામ. આજે સંતોએ ચણાવરીને મૂક્યા છે ત્યાં. તો દુફઈ ગામમાં એક 8 વર્ષનો છોકરું તે ઘરમાં હશે, મા બાપ ખેતરે ગયા હશે. આ પ્રસિદ્ધ કથા છે સંપ્રદાયમાં. એનો તો ઉપવાસ અમે બધા ત્યાંથી જ આવે, આપણી ઉત્પત્તિ સ્થાન ત્યાંથી જ છે. તો અચ્યુતદાસ સ્વામી નાની ઉંમરમાં સંતોએ કીધું કે ભાઈ અહીંયા કોઈ સત્સંગીનું ઘર છે? કોઈ બતાવ્યું કે આ સામે દેખાય એ તમારા સત્સંગી. ઘરે કોઈ હતું નહીં, છોકરો હતો. કીધું કે તમારા મમ્મી પપ્પા ક્યાં ગયા છે? એ તો ખેતરે ગયા છે. ઠીક,
ચાલો ત્યારે. તો કે કેમ સ્વામી? તો કે અમારે અહીંયા ઠારપણી કરવાની. તો ઠારપણી કરો ને, ચાવી મારી પાસે છે, લ્યો તમારે જે જોઈતું લઈ લો. તો કે ના એવું નહીં, તારે જે આપવું બધું અંદર કાઢી આપ્યું, રસોઈ પાણી કરી, પ્રસિદ્ધિ તૈયાર છે. આપણે એ બહુ ઇતિહાસમાં જવું નથી. થાળ થયા, ઠાકોરજી જમાડ્યા, છોકરાને જમાડ્યો ને પ્રસાદ પોતે સંતો જમીને કહ્યું આ મમ્મી પપ્પાને આપજે પ્રસાદ. છોકરાને મારાથી ગુણિયલ જોઈને સંતોએ કહ્યું કે બેટા તારે કંઈ જોઈતું તો માગી લે, તારે જે જોઈ તે માગી લે. છોકરો કે મને એમાં કંઈ ખબર ના પડે, પણ આપ દયાળુ છો, આપને જે વાલું હોય આપો. અને એ સમયે ભગવાનની મૂર્તિ આપી દીધી. અને શું કીધું કે જા બેટા, અમને વાલા તો પુરુષોત્તમ નારાયણ છે, એ ભગવાનને રાજી કરે. મનગામાં તો સારવે મૂકીને, મનગામાં તો સારવે, એક તમને રીઝાવાને, એક તમને રીઝા, મનકરમાં વચને ગોવિંદજી, મનકરમાં વચને ગોવિંદજી, ગુણ તમારા ગાવાને, ગુણ તમારા ગાવાને. આ ધ્યેય હતો. કોઈ વસ્તુ પ્યારી રાખવી નહીં, કોઈ વસ્તુ શ્લાઘ્ય નહીં રાખવાની, એક ભગવાનની મૂર્તિ સિવાય. એટલા માટે અહીંયા કીધું કે આગલો પ્રસંગમાં કહ્યું કે સંતોને ભગવાનને આગળ કરી રાખવા દરેક ક્રિયામાં. કહેવાય મૂર્તિ એટલા માટે તો સ્વરૂપાનંદ સ્વામીનું મહારાજે દ્રષ્ટાંત આપ્યું. સ્વરૂપાનંદ સ્વામી કે તમે મૂર્તિને કેવી રીતે યાદ રાખો છો? તો કે મહારાજ ધનુષ્યમાં બાણ હોય અને બાણની આગળ લીંબુ લટકાવ્યું હોય અને પછી આમ સંસંધાન કરીએ તો બીજું કાંઈ દેખાય જ નહીં, લીંબુ જ દેખાય. તે મહારાજ કે સ્વરૂપાનંદ સ્વામી કે મહારાજ જ્યાં નજર નાખીએ તે નજરમાં એક તમારી મૂર્તિ જ આવે, બીજું કંઈ આવે જ નહીં. મહારાજ કે આવી હાલતા ચાલતા ખાતા પીતા સર્વે ક્રિયામાં. એટલા માટે તો મહારાજે કીધું વચનામૃત 22માં કે સારંગી મૃદંગ લઈને ગાવું, તેમાં જો ભગવાનની સ્મૃતિ ન રહે તે ગાયું તે ના ગાયા જેવું છે. એવી રીતે તો જગતમાં ઘણા લોકો ગાય છે, તેને કરતા અંતરમાં શાંતિ થતી નથી. માટે જે કરવું, શું કરવું? નામરટણ કરવું, કીર્તન કરવું, ધૂન કરવી, તે ભગવાનની સ્મૃતિએ સહિત કરવી. અને જો ભગવાનની સ્મૃતિએ સહિત વચનામૃત 22મું છે, સ્મૃતિએ સહિત જો કરશે, જો ભગવાનને સંભાળીને સંભાળશે તો મહારાજ કે ભજન કરશે ત્યારે પણ ભગવાન સાંભળી આવશે, ભજન કર્યા પછી અન્ય ક્રિયામાં જશે ત્યારે પણ એને ભગવાનની મૂર્તિ યાદ આવશે. અને જો આ રીતે જો લટકથી ભગવાનની મૂર્તિ યાદ નહીં કરે તો ભજનમાં પણ યાદ નહીં આવે, અને ભજનમાંથી ઉઠીને બીજી ક્રિયા કરશે ત્યારે યાદ નહીં આવે. હાલતા ચાલતા ખાતા પીતા સરસંધાન રાખવું કે હું અહીંયા આવ્યો શેના માટે છું, મને અહીંયા કને આવવામાં સંત દીક્ષા શેના માટે લીધી છે. આવો સંપ્રદાય નહીં મળી શકે, આનો કેફ ચડે એવો સંપ્રદાય છે. તો મહારાજ કે સરસંધાન રાખવું. આ પ્રશ્ન પૂરો કર્યા પછી દીનાનાથ ભટ્ટને મહારાજે કીધું એ પ્રશ્નોત્તર કરો. કેટલા સંતો અને હરિભક્તો સાવધાન હશે ભાઈ. મૂર્તિની વાત આવી. શું આવી? મૂર્તિની વાત આવી કે ખીલે બંધાણા છો કે નહીં ભગવાનની મૂર્તિમાં. એટલે તરત જ દીનાનાથ ભટ્ટને બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું કે મહારાજ આપ કહો છો એ વાત તો સાચી છે, અમે તમારા સ્વરૂપરૂપી ખીલે બંધાયા તો છીએ, પણ આમાં તકલીફ જે આવી થાય છે. શું? ઘણીવાર તો એવી ભગવાનની મૂર્તિ યાદ રહે છે, ધ્યાન કરવાની મજા પડી જાય છે, માનસીની મજા પડી જાય છે, કથા સાંભળવાની મજા પડી જાય છે, અને ક્યારેક તો કાંઈ ભલીવાર જ આવતો નથી. ક્યારેક તો કંઈ ભલીવાર જ નથી આવતો. એમ થાય ઉઠાને રવાના થાય ને આ જ્યાં બેઠા રહેશે નારાયણગીરી જેવું થાય. ધ્યાન કરતા હતા ને ભુજમાં સંતો, तो એને એમ કે हम भी ध्यान करेंगे, ये साला स्वामीनारायण वाला पाखंडी मुंडियाओ ध्यान करसे तो हम क्या नहीं कर सकते? ते करने मारे कहीं जा जगह ओછી બેસ અહીંયા તું બેઠો, આંખ બંધ કરી, તે કદડો નીકળ્યો અંદર બૈરીને છોકરાને ઘર ને ખેતરને યાદ આવ્યું, ભાગ્યો ઉઠીને રવાનો થયો. આ નાકામ થાય. એવાને સતોગુણ જ ન વર્તે. એવા વિલાસી માણસોને સતોગુણ વારતો જ નથી. એટલે શ્રીજી મહારાજ બોલ્યા છે એને ભગવાનની મૂર્તિ ધાર્યાની યુક્તિ આવડતી નથી, લટક નથી આવડતી. ત્યારે મુક્તાનંદ સ્વામી તરત પૂછ્યું મહારાજ યુક્તિ બતાવો ને. ત્યારે યુક્તિ બતાવો, કેવી યુક્તિ થાય એ બતાવો. એવું છે ત્યારે
એટલે મહારાજે કીધું કે સંતોને આગળ રાખવા. કેમ આગળ રાખવાના? યુક્તિ એની પાસે હોય. ભગવાન અને ભગવાનના સંતોની પાસે યુક્તિ હોય. એ અચ્યુતદાસ સ્વામી એવા વીર પુરુષ બન્યા, મોટા પુરુષની કૃપા થઈ તો ઘર છોડ્યું, નાની ઉંમરે વડતાલમાં આવ્યા, દીક્ષા લેવાનું કહ્યું ત્યારે રઘુવીરજી મહારાજે કહ્યું તમે અમદાવાદ દેશના છો, રઘુવીરજી અયોધ્યા પ્રસાદજી પાસે જાઓ, અને દીક્ષા લીધી. અને પહેલાં મહંત હતા અચ્યુતદાસ સ્વામી. આવા મોટા સંપ્રદાયમાં મહાન વૃદ્ધન્ય સંત થયા. કોને કારણે? મોટા પુરુષની પ્રસન્નતાને કારણે. ભગવાનની પ્રસન્નતા સિવાય ન થાય એવું છે. ત્યારે ઘણા વચનામૃતમાં એટલે મહારાજે બહુ સ્પષ્ટીકરણ કરીને કહ્યું છે કે સાવધાન રહેજો. મહારાજ કે સાવધાન રહેજો. 28મા વચનામૃતમાં આ જ પ્રશ્ન પૂછાયો છે. મહારાજ કે એવા જે સંઘ, મહારાજે કહ્યું છે ને કે દેશ કાળ અને ક્રિયા અને સંઘ 3 વસ્તુ છે 28મા વચનામૃતમાં. તેમાં મહારાજ ધર્મજ્ઞાન, ગોપાળાનંદ સ્વામીનો પ્રશ્ન છે, ધર્મજ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનું પોષણ કેમ થાય? ત્યારે મહારાજ કે એમાં તો 4 વન છે. કયા 4 વન? તો મહારાજ કે એમાં તો દેશ કાળ ક્રિયા અને સંઘનું પ્રધાનપણું હોય છે. તેમાં ક્રિયાનું પ્રધાનપણું ઓછું છે, અસામર્થ્ય ઓછું છે, પણ દેશ કાળ અને સંઘનું પ્રધાનપણું વધારે છે. પછી એમાંય છેલ્લી લીટીમાં એવું કર્યું કે મહારાજ કે જે અહીંથી ખસી નહીં કરવું, એવો જો કુસંગ દેશ કાળ ખરાબ હોય ત્યાંથી ખસી નહીં કરવું, અને એવા જે એકાંતિક સતુ પંચવર્તમાને યુક્ત અને ભગવાનના એકાંતિક સંત તેનો સમાગમ કરવો તો ક્રિયા સારી જ થાય અને ભગવાન સુધી પહોંચી વળાય. એટલે અહીંયા શ્રીજી મહારાજ કહે છે કે એને યુક્તિ ધાર્યાની પ્રેક્ટિસ નથી. યુક્તિ આવી રીતે ધારવી જોઈએ. કેવી રીતે યુક્તિ જાણવી? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે યુક્તિ તો એમ છે જે અંતઃકરણને વિશે ગુણનો પ્રવેશ થાય છે તે જ્યારે સત્વગુણ વર્તો હોય ત્યારે અંતઃકરણ નિર્મળ વર્તે. ભગવાનની મૂર્તિનું ભજન સ્મરણ સુખેથી થાય. ઓળખી રાખવું જોઈએ, ચોટ્યું ન રહેવાય. સત્વગુણ વર્તે ત્યારે બધી રીતે શાંતિ હોય. ગમે એટલી મહારાજે 18મા વચનામૃતમાં કહ્યું, મહારાજ કહે છે કે એવી શાંતિ હોય. મહારાજ કે વાત કરીએ છીએ 18 પુરાણ વેદ શાસ્ત્ર ને ઇત્યાદિકનો સારરૂપ છે ને આ પ્રમાણે કરશો તો સુખી થશો. પછી મહારાજ બોલ્યા, મહારાજ કે બાહ્ય તો ગમે તેટલી ઉપાધિ હશે એનો ખરખરો નથી, પણ અંતરમાં એની ઉપાધિ રહેવી ન જોઈએ. જો રંત જેટલી ઉપાધિ રહેશે તો એનો ખરખરો કરવો પડશે અને એને ટાળ્યા વગર છૂટકો નથી. એટલે ઘણીવાર તો અંતર એકદમ શૂન્ય વર્તે છે. કાંઈ તમને જે નાખો એ અંદર ઉગી જાય. ખેતર હોય ને, ખેતર એકદમ ખેડાયેલું ને તૈયાર હોય અને એકદમ સરસ મુલાયમ ખેતર હોય, જે નાખો તે ઉગી જાય. શૂન્ય ભાવ છે અંદર, કોઈ ઘાસ કલું છે નહીં અંદર. એટલે એક અમુક સમય તો તમારું અંતઃકરણ શૂન્ય ભાવમાં વર્તે છે. એટલે અતિશય શાંતિ 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 વર્તે. તે ભજન સહેજે થાય, સુખે ભજન થાય. એમ થાય ચાલો તારે 5 માળા વધારે કરીએ, ચાલો બેઠા છીએ વચનામૃત વિચારી લઈએ, મનન કરીએ, ચાલો સંતોની સભા છે તો સભામાં જઈએ, એવું થાય. ક્યારે? મહારાજ કે જ્યારે સત્વગુણ વર્તતો હોય ત્યારે અંતઃકરણ નિર્મળ વર્તે. શું? ભગવાનની મૂર્તિનું ભજન સ્મરણ સુખેથી થાય. અને જ્યારે રજોગુણ વર્તે ત્યારે અંતઃકરણ દોડાઈ જાય. તળાવ સરોવર હોય, સુંદર સરોવર પાણી ભર્યું હોય, નિર્મળ જળ હોય, નિર્મળ જળ હોય, આમ કાંકરો નાખીએ તો નીચે દેખાય, નીચે રૂપિયો પડ્યો હોય તો દેખાય, એવું જળ સુંદર કાંચ જેવું હોય. પણ અંદર એક ઢેખાડો નાખ્યો હોય તો પાણી દોડાઈ જાય, અને પાડો પડે તો વધારે પાણી દોડાઈ જાય. એમાં દોડાઈ જાય ને રખડો થઈ જાય આખો. પછી અંદર કંઈ દેખાય ખરું? અંદરની માટીએ ન દેખાય. આવું કાંચ છે. તેમ મહારાજ કે રજોગુણ જ્યારે વર્તે ત્યારે તો જેમ પાડો પાણીમાં પડે ને તળાવ દોડાઈ જાય એમ અંતઃકરણ દોડાઈ જાય છે. સત્વગુણ રજોગુણ વર્તે ત્યારે તો સત્વગુણમાં તો કેવી શાંતિ હતી. સ્વચ્છ પાણી જેવું, તળાવના પાણી જેવું અંતઃકરણ હતું. કાચની ભૂમિ જેવું અંતઃકરણ હતું. જે નાખો સામે દેખાય, આરપાર દેખાય એવું હતું. પણ જ્યારે રજોગુણ થયો, રજોગુણના ઘાટ ઓળખી રાખવાના. સરસ ગ્રીસમાં ગુર્જર સંત થઈ ગયા. સંત ગુર્જર. એને બહુ એના પિતાશ્રીને પ્રશ્ન પૂછ્યો કે પિતાશ્રી, હવે તો તમે લાંબી યાત્રાએ જાઓ છો અને હવે તમારા દિવસો બહુ ઓછા છે, પણ એક પ્રશ્ન પૂછું તો કે હા.
અગત્યની વસ્તુ મને કંઈક તમારી પાસે રહસ્ય હોય તો મને કહો. તમારી પાસે કોઈ રહસ્ય હોય તો મને છેલ્લે છેલ્લે કહેતા જાઓ. ત્યારે ગુર્જરે બહુ સરસ કહ્યું, કોઈ પણ સંકલ્પ થાય, કોઈ કામ ક્રોધ કે લોભનો કોઈ પણ સંકલ્પ થાય, સંતો ધ્યાન રાખજો, ત્યારે 12 કલાક રાહ જોવી, એને અમલમાં નહીં મૂકવાનો. જે સંકલ્પ થયો એને બીજે દિવસ માટે રાખી દેવો, 12 કલાક પછી રાખવાનું. 12 કલાકમાં ઘણું પરિવર્તન થઈ જશે. ભાઈ 12 કલાક જવા દેશો ને એમાં ઘણા વિચારો, ઘણું મનન, નિધિધ્યાસનો ટાઈમ મળી જશે કે આ મારાથી કામ થાય અને આવું કામ કરીશ તો મોટા મોટાની જે પોઝિશન થઈ છે તે મારી પોઝિશન થશે. તો 12 કલાકનો ટાઈમ લેવો. કોઈ પણ સંકલ્પને કરતાં પહેલાં આટલું ધ્યાન રાખજે, જે કંઈ સંકલ્પ થાય એને બીજે દિવસે 12 કલાક પછી વિચારજે. ગુરુજરે કહ્યું, સારું, બહુ સુંદર વિચાર છે, તરત અમલમાં ન મૂકી દેવાય. કોઈ પણ વિચાર આવે ને તરત અમલમાં ન મૂકાય. તરત અમલમાં મૂકવા જશો તો હેરાન થશો. કાલે વિચારીશું, આજનો સમય આપી દેવાનો. વર્તો હોય ત્યારે ઘાટ સંકલ્પ ઘણા થાય, માટે તે સમયે ભગવાનનું ધ્યાન કરવું નહીં. અને તે સમયે તો એમ જાણવું જે હું સંકલ્પ થકી જુદો છું ને આત્મા છું, એમ સમજી લેવું. એને સંકલ્પનો જાણનારો છું. બીજી જગ્યાએ કહ્યું, જ્યારે રજોગુણ તમોગુણ વર્તતો હોય ત્યારે ધ્યાનનો આગ્રહ ન રાખવો. ત્યારે શું કરવું? હાથમાં માલા લઈને સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, અથવા તો ભગવાનની પાસે ઊભીને એ વાલા રમ જમ કરતા કાન મારે ઘરે આવો રે, વાલા રમ જમ કરતા રે, મારા પૂરા કરવા કોડ હસીને બોલાવો રે, મારા બસ. ત્યારે ભગવાનની સામે કીર્તન, મૂર્તિના કીર્તન. તારી મૂર્તિ રે છે જો નૈણાનું શણગાર, તારી મૂર્તિ છે જો નૈણાનો શણગાર, હાર નૈણાનો શણગાર, મારા હૈડા કેરો હાર, મારી નૈણાનો શણગાર, મારા તારી મૂર્તિ રે છે જો નૈણાનો શણગાર. ધ્યાન કરવું નહીં. અને જ્યારે તમોગુણ જ્યારે વર્તે ત્યારે કશો ઘાટ થાય નહીં, શૂન્ય સરખું વર્તે. રજોગુણમાં તો કોઈ વિચાર આવે નહીં, શૂન્ય સરખું વર્તે. તેમાં પણ ભગવાનનું ધ્યાન ન કરવું. અને રજોગુણ વર્તતો હોય ત્યારે ઘાટ સંકલ્પ ઘણા થાય, માટે તે સમયે ભગવાનનું ધ્યાન કરવું નહીં. અને તે સમયે તો એમ જાણવું છે હું આત્મા છું. કોઈ પણ કામ કરીએ ને સખત વિચાર કરવો, કેટલા દિવસ રહેશે, કેટલા દિવસ મારે કામ કરવાનું છે. આમ કરતાં કરતાં મારા જેવા 70 વર્ષે 75 વર્ષના થયા હોય ને તો વિચારવું કે આ પગ ઉપર 70 વર્ષ કાઢી નાખ્યા છે, હવે 10, 15, 20 વર્ષ કાઢવાના છે, જે કંઈ ભાગ ફાળવાના છે. તો આટલું ચલાવ્યું છે એ બહુ ભગવાનની મોટી દયા છે. અને હવે લાંબો સમય રહ્યો નથી. વેશ ઝાઝા ને સમય થોડો. વેશ ઝાઝા છે ઘણું, હજી તો વેશ ઝાઝા એટલે આ બરે દરેક માટે હોય છે, વિચાર ખૂબ હોય છે, હજી આ કરવું છે ને તે કરવું છે ને, એટલે પણ સમય પૂરો થઈ જશે. સમય પૂરો થઈ જશે. ઓલો ઊંઝાવાળા જીવણ કાકા જેવું છે કે આપણે છે ને 2-2 લાખ રૂપિયા 2-3 દીકરીઓ માટે મૂકીએ એટલે 6 વર્ષે 4 લાખ થઈ જાય, પછી 12 વર્ષે 8 લાખ થઈ જાય, પછી ગણતરી કરાવી 30 વર્ષની. હવે એની ઉંમર 80 વર્ષની હતી, એની ઉંમર 80 વર્ષની અને 30 વર્ષની ગણતરી કરાવી કે 30 વર્ષે એટલા રૂપિયા દીકરીઓને મળે. ત્યારે એને જમાઈએ બહુ સરસ જવાબ આપ્યો કે બાપા વડનું વૃક્ષ તો બહુ મોટું થઈ જાય, વડવાઈઓ ખીલાતી જાય, વડવાઈઓ ખીલાતી જાય ને એક પછી એક વડવાઈ, એક પછી એક વડવાઈ, પણ એટલો વિચાર કરવો જોઈએ કે એના નીચે કોઈ બેસનાર છે. તમે નહીં હો ને અમે નહીં, દીકરીઓ નહીં, પૈસાને શું ધૂપ દેવાનો છે? અત્યારે છે એ વર્તમાનમાં વિચારો ને. તો આવો વિચાર કરવાઓ કે પાછળથી આ બધું વિચારના ગોટા ઘડીએ છીએ, વિચારોના ગોટા ઊભા કરીએ છીએ, પણ આપણી સાથે આવશે શું? ધુવારાના ગોટામાં કંઈ આવે નહીં.
શાંતિથી ખાઓ પીઓ, મજા કરો, આનંદ કરો અને ભગવાનનું ભજન કરો. આના સિવાય આવી રીતે હું આત્મા છું, સંકલ્પ વિકલ્પથી જુદો છું. મારે ને સંકલ્પ વિકલ્પ ને કંઈ નથી. આ દેહ ત્યાં સુધી સંકલ્પ વિકલ્પ થશે, દેહ પડશે એટલે સંકલ્પ બધા પૂરા. ત્યારે રજોગુણનો વેગ મટી જાય ત્યારે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું. અને રજોગુણ વર્તો ત્યારે સંકલ્પ ઘણા થાય. સંકલ્પને જોઈને મૂંઝાવવું પણ નહીં. કેમ અંતઃકરણ, બોલો કેવું સરસ દર્શન આપ્યું. સંકલ્પ વિકલ્પ થતા હોય ત્યારે એમને હું તો પાપી છું ને હું તો કૃતજ્ઞની છું ને મને તો વિચારો બધા એક પછી એક આવ્યા કરે છે ને હું તો ભજન થતું નથી ને મારાથી એવું મૂંઝાઈ જવું નહીં. આ અંતઃકરણ છે ને છોકરાને રમાડનારાને જેવું છે. છોકરાનું દર્શન ના આપ્યું, છોકરાને રમાડનારું. છોકરું તો નાનું હોય, ગુડિયા મોતું હોય, એને રમાડનારું બહુ ચંચળ હોય. થોડી વાર અહીંયા જાય, થોડી વાર અહીંયા જાય, થોડી આ જોઈ લે, થોડી આ જોઈ લે. અને છોકરું મોટું જાય તો તમે તારે કોઈ દિવસે ભૂલે છો કે તમે જોજો એની જપીને નહીં બેસે. પપ્પા પપ્પા આ શું છે, આ શું છે, આ અને પપ્પા કે આ છે ને એ રમકડું છે. એ રમકડું શું કરે એનો પ્રશ્નનો અંત નહીં હોય. છોકરાના જે પ્રશ્ન છે પ્રશ્નો ઉપર પ્રશ્ન આવશે. તે પપ્પા આમ કેમ છે, આમ કેમ ચાલે છે, આમ કેમ બોલે છે. હવે એના છે પ્રશ્નનું ઉત્તર આપે. મહારાજ કે આ જીવ આવો છે. અંતઃકરણ તો ના છોકરાને રમાડનારા જેવું છે. વાનર તથા કૂતરું તથા બાળકને રમાડનાર તે જેવું છે. માકડું હોય ઝપીને બેસે, વાંદરું ઝપીને બેસી જાય. એ કુદાકુદી કરે કે ના કરે? મનને એવી રીતે કુદાકુદી કરે છે. ઝપીને બેસે એવું નથી. કૂતરું કોઈ બેસી રહે? કૂતરાને કાંઈ કામ નહીં હોય તો એ ઉતાવળું જ ચાલે. હવે ભાઈ તને ત્યાં મોટું કોઈ વેદ ત્યાં સામે બિઝનેસ કર્યો છે, તે કોન્ટ્રાક્ટ લીધો છે, ઉતાવળું તો શાંતિથી હેરે ને. કૂતરું કોઈ દી શાંતિથી ન હેરે અને વાંદરું કોઈ દી જપીને બેસે નહીં. એ અટકચારા કર્યા સિવાય રહે નહીં. અને છોકરાને રમાડનારું પણ એવું જ હોય. એટલે મહારાજ કે એવું છે. અંતઃકરણનો એવો સ્વભાવ જ છે, વિના પ્રયોજને ચાળા કર્યા કરે, લેવા દેવા વગર. એટલે મહારાજ કે કઈ સભામાંથી ઊભા થઈએ, બહાર નીકળે તરત વિચાર કરી નીકળું, હું ક્યાં જાઉં છું, શેના માટે જાઉં છું, શું કામ છે મારે, ખોટો આવો અમથો ટાઈમ બગાડીશ. વિચાર કરું. વિના પ્રચાર માટે જેને ભગવાનનું ધ્યાન કરવું હોય તેને અંતઃકરણના ઘાટને જોઈને કચવાઈ જવું નહીં. અંતઃકરણના ઘાટને માનવા પણ નહીં અને પોતાના અંતઃકરણથી જુદું માનવું. અંતઃકરણના ઘાટની સાથે ભેગું ના પડી જવું અને જેનો કચવાઈ જવું નહીં. પોતે હું આત્મા છું, શુદ્ધ છું. અંતઃકરણ તો બધા અહીંની મૂડી છે, મારે કાંઈ લેવા દેવા નથી. એવો શુદ્ધ વિચાર કરવો, માનવા અંતઃકરણને જુદું માનવું અને પોતાના આત્માને જુદો માનીને ભગવાનનું ભજન કરવું. શ્રીપતિમ શ્રીધરમ ઇતિ વચના ભક્તિ ધર્માત્મજ